તો અમદાવાદ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે। જિલ્લા કલેક્ટર સુજીત કુમારે માહિતી આપતા કહ્યું કે એસઆઈઆર અંતર્ગત 99.93% મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લાની તમામ 21 વિધાનસભા મત વિભાગોમાં કામગીરી પૂર્ણતાના આરે છે। કલેક્ટરે તમામ બૂથના બીએલઓ અને બીએલએ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જે નાગરિકોના ફોર્મ ભરવાના બાકી હોય તેમને વહેલી તકે ફોર્મ જમા કરાવવા માટે અનુરોધ કરાયો છે। જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારું નામ ન હોય તો ફોર્મ 6 ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે। નું નામ 2002 અથવા 2025ની મતદાર યાદીમાં ન હોય આ લોકો પણ અને લાયકાત ધરાવતા હોય એવા લોકો પણ ફોર્મ 6 ભરીને પોતાના નામ નોંધાવી શકે છે અને મતદાર યાદીમાં એનું નામ સમાવેશ થઈ જશે। કદાચ કોઈ વ્યક્તિના નામ રહી ગયું હોય, એનો ડ્રાફ્ટ મતદાર યાદીમાં એનું નામ ના આવ્યું હોય તો પણ કોઈને કોઈ પણ જાતના ગભરામણની જરૂર નથી, કોઈ પણ જાતના પેનિકની જરૂર નથી। આપના સિસ્ટમમાં પ્રત્યેક વ્યવસ્થાઓ છે જેથી કે કોઈ પણ યોગ્યતા ધરાવતા લાયકાત ધરાવતા મતદારનું નામ નહીં રહી જશે।